નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ટંડેલ દિવ્યેશ. ધોરણ 9 સબ્જેક્ટ સંસ્કૃત, પાઠ 8 કાસાયરમ કો અપરાધ એટલે ભગવા વસ્ત્રનો શું અપરાધ. મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, હું સૌથી પહેલાં તમને આ પાઠની સ્ટોરી કહીશ, કારણ કે જ્યારે તમને આ પાઠની સ્ટોરી ખબર પડશે ને તો જ તમને એનું અનુવાદ સમજવામાં સરળતા પડશે. એટલે પાઠની શરૂઆત થાય છે આપણી કે ગાંધી મહોદય, મહાત્મા ગાંધીજી, એમણે દેશની આઝાદી માટે એક સ્વતંત્ર આંદોલનની શરૂઆત કરી હતી. તો આ આંદોલનનો જે બધો વ્યવહાર છે, એનું સંચાલન છે, એ શરૂઆતમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. ત્યારે સ્વામી સત્યદેવ ત્યાં આવે છે. સ્વામી સત્યદેવ એટલે એક સંત પુરુષ હતા. એમણે ભગવા વસ્ત્ર એટલે પીળા કલરના જે સાધુ લોકો વસ્ત્ર ધારણ કરે એ વસ્ત્ર ધારણ કરેલા હતા. એટલે કે સ્વામી સત્યદેવને ગાંધીજી એવું કહે છે કે તમે આ આંદોલનમાં જોડાઈ શકો છો, પરંતુ તમે પહેલાં તમારા ભગવા વસ્ત્ર જે છે એ સાધુના વસ્ત્ર એનો ત્યાગ કરવો પડશે, તો જ તમે આ આંદોલનમાં જોડાઈ શકશો. તો સ્વામી સત્યદેવ કહે છે કે આંદોલનમાં મારે જોડાવું છે, મારે લોકોની સેવા કરવી છે, તો એને ભગવા વસ્ત્ર સાથે શું મતલબ છે? ત્યારે ગાંધીજી એ સ્વામી સત્યદેવને કહે છે કે તમે આ વસ્ત્ર, ભગવા વસ્ત્ર, સાધુના વસ્ત્ર ધારણ કરીને લોકો પાસે સેવા કરવા માટે જાઓ છો, બરાબર? તો તમારા વસ્ત્ર જોઈને લોકો તમારી સેવાને અપનાવશે નહીં, પણ એ બધા લોકો તમને સાધુ સમજીને તમારી સેવા કરવા લાગી જશે. એટલે આપણો જે મૂળ હેતુ છે લોકોની સેવા કરવી, લોકોની મદદ કરવી, એ આપણો જે હેતુ છે એ ત્યાં સફળ થશે નહીં. એટલા માટે ગાંધીજી એમને કહે છે કે તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. મિત્રો, આના પર આખો અનુવાદ છે. તો ચાલો આપણે હવે ભાષાંતરની શરૂઆત કરીએ. ખૂબ જ સરળ ભાષાંતર છે. શરૂઆત કરીએ તો મહાત્મા ગાંધી મહોદયે, અનુવાદ એનો એ જ થાય છે. મહાત્મા ગાંધી મહોદયે સ્વાતંત્ર્ય આંદોલનમ એટલે કે સ્વતંત્રતાના આંદોલન પ્રારંભ એટલે શરૂ કર્યું. આ એક એક શબ્દને તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો. મહાત્મા ગાંધી મહોદય એનો એ જ શબ્દ છે, મહાત્મા ગાંધી મહોદયે. સ્વાતંત્ર્ય પછી અહીંયાથી સંધિ છૂટી પડે છે, આંદોલનમ એટલે કે સ્વતંત્રતાનું આંદોલન પ્રારબ્ધ એટલે શરૂઆત, બરાબર? પ્રારંભ એટલે શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય, અસ્ય એટલે આ, આંદોલનસ્ય એટલે આંદોલનનો, આંદોલન એટલે કોઈ ચળવળ, બરાબર? આંદોલનનો નિખિલો અપી, મિત્રો નિખિલનો અર્થ થાય છે બધો જ, નિખિલો અપી એટલે બધો જ, વ્યવહાર એટલે વ્યવહાર, એની જે બધી કારભાર, બરાબર, જે પણ બધું સંચાલન કરવાનું હોય એ બધો વ્યવહાર. પ્રારંભેશુ દિવસેશુ, પ્રારંભેશુ, પ્રારંભ એટલે શરૂઆતના, દિવસેશુ એટલે દિવસોમાં, સાબરમતી આશ્રમે એટલે કે સાબરમતી આશ્રમમાં, એ શબ્દનો અર્થ થાય છે જ, સાબરમતી આશ્રમમાં જ, પ્રાચલત એટલે ચાલતો હતો, બરાબર? આ પ્રમાણે આપણે અનુવાદ જોઈએ તો ફરી એક વખત રિપીટ કરીએ ઝડપથી. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી હતી અથવા આંદોલન શરૂ કર્યું હતું. અસ્ય આંદોલનસ્ય એટલે આ આંદોલનનો, નિખિલો અપી એટલે બધો જ વ્યવહાર, બધો જ વ્યવહાર, પ્રારંભેશુ દિવસેશુ એટલે કે શરૂઆતના દિવસોમાં, સાબરમતી આશ્રમે એટલે કે સાબરમતી આશ્રમમાં, એવ ચલત એટલે કે ચાલતો હતો. આ જે આંદોલન છે, જે મહાત્મા ગાંધીએ સ્વતંત્ર આંદોલનની શરૂઆત કરી, આનો બધો વ્યવહાર સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. હવે આગળ જઈએ. એકસ્મિન દિવસે, એકસ્મિન એટલે એક, દિવસે એટલે દિવસ, સ્વામી સત્યદેવ, સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત એટલે કે આશ્રમમાં આવ્યા. હવે એક દિવસ સ્વામી સત્યદેવ ક્યાં આવે છે? આશ્રમમાં આવે છે. શબ્દને તમે જોઈ શકો છો. એકસ્મિન એટલે એક, દિવસે એટલે દિવસ, સ્વામી સત્યદેવ એટલે સ્વામી સત્યદેવ, આશ્રમમ આગચ્છત આશ્રમમાં આવ્યા. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવે છે. સ એટલે તેઓ, તેઓ એટલે સ્વામી સત્યદેવ. દેશસ્ય સ્વતંત્રતાર્થ, દેશસ્ય એટલે દેશની, સ્વતંત્રતાર્થ એટલે સ્વતંત્રતા માટેના, કાર્યરત
એટલે કે કાર્યમાં મગ્ન, દેશની સ્વતંત્રતા માટે કાર્યમાં મગ્ન. અહીંયા શબ્દ તમે જોઈ શકો છો કે કાર્ય એટલે કાર્યમાં, અને રટ શબ્દનો અર્થ થાય છે મગ્ન એટલે કે કાર્યમાં તલ્લીન. ગાંધી મહોદયસ્ય, ગાંધી મહાદયના, કાર્યેન એટલે કાર્યથી, અતીવ પ્રભાવિત, અતીવ પ્રભાવિત એટલે ખૂબ પ્રભાવિત, ચ એટલે અને પ્રસન્ન એટલે પ્રસન્ન, અને આશિત એટલે હતા. બરાબર. આપણે શબ્દ જોઈએ તો આજે સ્વામી સત્યદેવ છે એ ગાંધીજીના જે કાર્ય છે એનાથી અતિ પ્રભાવિત, ખૂબ પ્રભાવી, અને પ્રસન્ન એટલે ખુશ પણ હતા. તો અહીંથી આપણે ઝડપથી અનુવાદે જોઈએ કે સ્વદેશસ્ય સ્વતંત્રાર્થ એટલે કે સ એટલે તે, દેશની સ્વતંત્રતા માટેના, કાર્યરત કાર્યમાં મગ્ન, ગાંધી મહોદયસ્ય એટલે ગાંધી મહાદયના, કાર્યને એટલે કાર્યથી, અતિવ એટલે અતિ એટલે ખૂબ પ્રભાવી, અને પ્રસન્ન હતા. સ એટલે તેમણે. બરાબર. તેમણે એટલે સ્વામી સત્યદેવે. ગાંધી મહોદયાય કથયમ, ગાંધી મહોદયા એટલે ગાંધી મહોદયને, અને કથયમ એટલે કહ્યું, અને અહીંયા શબ્દનો ઉચ્ચાર થાય છે અહમ, અહમનો અર્થ થાય છે હું. ભવત આશ્રમે, ભવત શબ્દનો અર્થ થાય છે તમારા, આશ્રમે એટલે આશ્રમમાં, પ્રવેશમ એટલે પ્રવેશ, ચ એટલે અને, નિવાસમ એટલે નિવાસ, ઈચ્છામી કરવા ઈચ્છું છું. સ્વામી સત્યદેવે ગાંધીજીને કહ્યું કે હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ, પ્રવેશ એટલે પ્રવેશ કરું આશ્રમમાં, અને નિવાસ શબ્દનો અર્થ થાય છે રહેવું. એટલે તમારા આશ્રમમાં હું આવવા માંગુ છું અને ત્યાં રહીને દેશની સેવા કરવા માંગુ છું, એવું સ્વામી સત્યદેવે કહ્યું. બરાબર. આગળ જોઈએ. દેશસ્ય એટલે કે દેશની, સ્વાતંત્ર્યાર્થે એટલે કે સ્વતંત્રતા માટે, દેશસ્ય સ્વતંત્રતાએ એટલે દેશની સ્વતંત્રતા માટે, કાર્ય કર્તુમ એટલે કે કાર્ય કરવાની, કાર્ય કર્તુમ એટલે કાર્ય કરવાની, મમપી મહતિમ ઈચ્છા વર્તતે, મમપી એટલે મને પણ, મમ વત્તા અપી મને પણ, મહતી ઈચ્છા, મહતી ઈચ્છા એટલે ખૂબ જ ઈચ્છા છે. બરાબર. કોણ બોલે છે? સ્વામી સત્યદેવ ગાંધીજીને કહે છે કે દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મને પણ ખૂબ જ ઈચ્છા છે. આ વાત સ્વામી સત્યદેવ ગાંધીજીને કહે છે. હવે આગળ બીજો પેરેગ્રાફ. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. તો સત્યદેવસ્ય એટલે સત્યદેવનો, પ્રસ્તાવમ એટલે પ્રસ્તાવ, પ્રસ્તાવ એટલે સત્યદેવની વાત. કઈ વાત? કે આશ્રમમાં હું પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. આ વાત ગાંધી મહોદય સ્વીકૃતવાન એટલે ગાંધી મહોદયે સ્વીકારી કે હા, તમે અમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરી શકો છો. ગાંધી મહોદય અકથયત, ગાંધી મહોદયે કહ્યું. બરાબર. પેલાની સ્વામી સત્યદેવની વાતને તો સ્વીકાર કરી લીધું, પણ પછી ગાંધી મહોદયે કહ્યું કે સાધુ એટલે કે સરસ, તમે અમારા આશ્રમમાં પ્રવેશ કરવા માંગો છો, દેશની આઝાદી માટે કામ કરવા માંગો છો, એ વાત બધી બરાબર છે, સરસ. સ્વાગતમ અત્ર ભવેત, અત્ર એટલે અહીં, ભવત એટલે તમારું, અને સ્વાગતમ એટલે કે સ્વાગત છે, એટલે આ આશ્રમમાં તમારું સ્વાગત છે. આશ્રમો અયમ ભવેત, અયમ શબ્દનો અર્થ થાય છે, અહીં તમે જોઈ શકો છો, અયમ એટલે કે આ, આશ્રમો એટલે આશ્રમ, ભવત એવ આપનો જ છે, આ આશ્રમ આપનો જ છે. કોણ કહે છે? ગાંધીજી સત્યદેવને કહે છે કે આશ્રમ તમારો જ છે, તમે અહીં નિવાસ કરી શકો છો. કિંતુ એટલે કે પરંતુ અથવા પણ, આશ્રમ પ્રવેશાત પૂર્વે, આશ્રમમાં પ્રવેશતા પહેલા એટલે કે આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા પહેલા, ભવતા એટલે આપે, આપ એટલે કોની વાત કરે છે? સ્વામી સત્યદેવની વાત કરે છે કે આશ્રમમાં પ્રવેશતા પહેલા તમારે કાસાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરણીય, ત્યાગ કરવો જોઈએ. કે તમે આશ્રમમાં પ્રવેશતા પહેલા આજે કાસાય વસ્ત્રાણામ, મિત્રો ખાસ યાદ રાખજો, કાસાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્ર, જે સાધુ લોકો પહેરે છે, પીળા કલરના ભગવા વસ્ત્ર છે, એનો ત્યાગ કરવો જોઈએ,
એવું ગાંધીજીએ સ્વામી સત્યદેવને કહ્યું. ગાંધી મહોદયસ્ય એટલે ગાંધી મહોદયનો આદેશમ શ્રુત્વા આદેશ સાંભળીને એટલે ગાંધીજીએ જે કહ્યું એ સાંભળીને આશ્ચર્યાન્વિત એટલે કે આશ્ચર્ય પામેલા, આશ્ચર્યચકિત થયેલા. કારણ કે સત્યદેવને લાગે છે કે મારે તો હું દેશની સ્વતંત્રતા માટે કામ કરવાનો છું, તો એના માટે વસ્ત્ર સાથે શું એનું મહત્વ છે, બરાબર, એટલે આશ્ચર્ય પામે છે. સ્વામી સત્યદેવ મનસી અકૃપ્યત. સ્વામી સત્યદેવ એટલે સ્વામી સત્યદેવે મનસી શબ્દનો અર્થ થાય છે મનમાં, અને અકૃપ્યત ગુસ્સે થયા. સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા કે ગાંધીજી આવું કેમ કહે છે કે તમે આ ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ, બરાબર. આગળ જોઈએ આપણે. કિંતુ એટલે કે પરંતુ, સ એટલે તેમણે, તેમણે એટલે કોણે? સ્વામી સત્યદેવે. ગાંધી મહોદયસ્ય ગાંધીજીની સામે, ગાંધી મહાશયની સામે, પુરત એટલે સામે, નિજ રોષમ પોતાનો ગુસ્સો ના પ્રકટયત પ્રકટ કર્યો નહીં. એટલે કે મનમાં સ્વામી સત્યદેવને ગુસ્સો તો આવ્યો. કેમ આવ્યો? કારણ કે હું સંન્યાસી છું, હું ભગવા વસ્ત્ર મેં પહેરેલા છે, અને મારે દેશની સેવા કરવી તો મારે ભગવા વસ્ત્રનો ત્યાગ થોડો કરવો છે. તો આ જ્યારે સાંભળે છે ને ત્યારે સ્વામી સત્યદેવને ગુસ્સો આવ્યો, પરંતુ તેમણે ગાંધીજીની સામે પોતાનો ગુસ્સો ના પ્રકટયત એટલે પ્રકટ કર્યો નહીં. એટલે ગાંધીજીની સામે એને પોતાનો ગુસ્સો ન બતાવ્યો, ફક્ત એને મનમાં ગુસ્સો આવ્યો. આગળ, સો કથયત, સો એટલે તેણે, અને કથયત એટલે કહ્યું. તેણે એટલે કોણે? સ્વામી સત્યદેવે કહ્યું. કથમ કાસાય વસ્ત્રાણામ ત્યાગ, બરાબર. કાસાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનો, ત્યાગ એટલે ત્યાગ, અને કથમ એટલે શા માટે. સ્વામી સત્યદેવ શું કહે છે કે ભગવા વસ્ત્રનો ત્યાગ શા માટે? ત્યારે આગળ જોઈએ આપણે. કાસાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રો. કાસાય રામ શબ્દનો અર્થ થાય છે ભગવા વસ્ત્રો, સાધુના વસ્ત્રો. ભગવા વસ્ત્રોનો કોડ અપરાધ, કો અપરાધ એટલે શું અપરાધ, એવું કોણ કહે છે? સ્વામી સત્યદેવ કહે છે, ગાંધીજીને કહે છે કે હું દેશની સેવા કરવાનો છું, તેમાં ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે? અહમ સંન્યાસી જન, અહમ એટલે હું, સંન્યાસી જન એટલે સંન્યાસી છું, એવું સ્વામી સત્યદેવ કહે છે કે હું સંન્યાસી છું. સંન્યાસી ન એટલે કે સંન્યાસીઓ તો કાસાય વસ્ત્રાણી, કાસાય વસ્ત્રાણી એટલે ભગવા વસ્ત્રો, અને પરિધારયંતી ધારણ કરે છે. આવું કોણ બોલે છે? સ્વામી સત્યદેવ કહે છે. શું કહે છે? કે અહમ એટલે હું, સંન્યાસી જન સંન્યાસી છું, આવું સ્વામી સત્યદેવ કહે છે ગાંધીજીને કે હું સંન્યાસી છું. અને સંન્યાસી જન એટલે કે સંન્યાસીઓ તો કાસાય વસ્ત્રાણી ભગવા વસ્ત્રો પરિધારયંતી ધારણ કરે છે. આપણે જોઈ શકીએ છીએ જે સંન્યાસી લોકો છે એ હંમેશા ભગવા વસ્ત્ર ધારણ કરે, એટલે એ પ્રમાણે સ્વામી સત્યદેવે પણ ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે. પછી આગળ, અહમ એટલે હું, કાસાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો, ત્યાગમ એટલે ત્યાગ, કર્તુમ એટલે કરવા, કથમ પ્રવૃત્તો ભવતી કઈ રીતે પ્રવૃત્ત થાઉં, હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કઈ રીતે પ્રવૃત્ત થાઉં. એટલે સ્વામી સત્યદેવ કહે છે કે હું તો સંન્યાસી છું, અને સંન્યાસી લોકો ભગવા વસ્ત્ર ધારણ કરે છે, તો હું કઈ રીતે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા પ્રવૃત્ત થાઉં, એટલે હું કઈ રીતે ભગવા વસ્ત્રનો ત્યાગ કરી શકું, એના અર્થમાં સ્વામી સત્યદેવ કહે છે. બરાબર મિત્રો, હવે આના પછીનો જે બીજો ભાગ છે એ આના પછી આપણે જોવાના છે. અને મારા 9, 10, 11, 12 બધાના જ વિડીયો છે, એટલે તમારા કોઈ સગાવાલા મિત્રો કોઈ હોય તો એને કહેજો. ખૂબ જ સરસ 9, 10, 11, 12ના વિડીયો બનાવેલા છે મેં. અને તમે મારા ઘણા વિડીયો છે એટલે તમે છે ને પ્લેલિસ્ટમાં જઈને યુટ્યુબમાં મારી ચેનલ તત્વજ્ઞ ટંડેલ સર્ચ કરશો એટલે ઉપર મારા ટોટલ વિડીયો ને ફોટો ને બધું કેટલા સબસ્ક્રાઈબર આવશે એના પર ટચ કરો એટલે ઉપર પ્લેલિસ્ટ આવી જશે. એટલે પ્લેલિસ્ટમાં તમે જઈને મારા ટોટલ જે વિડીયો છે 9માના તો 9માના 10, 11, 12 એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ પારેલા છે એ તમે જોઈ શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ગમ્યું તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.